તો અમદાવાદમાં 35 વર્ષ જૂના હત્યા કેસની તપાસ હાથ ધરવામાં આવી। બાતમીને આધારે ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવ્યું। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 18 મૃતદેહના અવશેષો મળ્યા છે। દાંત, ખોપરી, પીઠના ભાગના અવશેષો મળી આવ્યા છે। ત્યારે વટવા વિસ્તારમાં 1992માં મહિલાની હત્યા થઈ હતી। મહિલાની હત્યા થઈ હોવાની બાતમીને આધારે તપાસ પોલીસે હાથ ધરી હતી। અવશેષો મળતા જ મહિલાની હત્યા થઈ હોવાની શંકા વધુ તેજ બની છે। સવારથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હત્યા મુદ્દે તપાસ કરી રહી છે। વટવાના કુતુબનગરમાં ખોદાયેલા ખાડામાંથી આ અવશેષો મળી આવ્યા। हम ये वाले मकान में रहते हैं जिसकी बगल में मतलब क्राइम ब्रांच वालों को कुछ खबर मिली कि जैसे यहाँ पर कुछ है, तो वो कल पूछने के लिए आया था हमसे परमिशन लेने की, अगर हो सकता है आपकी दीवार को भी कोई नुकसान हो, लेटरिन बाथरूम को, तो हमने वो खाली कर दिया। हमने कहा कोई बात नहीं, जो होगा जो देखा जाएगा, आप अपनी कार्रवाई पूरी करो। तो क्या काम चल रहा है अभी यहाँ पे खोद का काम चल रहा है, खारकुआ खोदा है। उसमें से क्या क्या निकला वो तो नहीं पता, लेकिन यूँ कहने कोई अवशेष निकले। अमने एक इन्फॉर्मेशन मળી હતી કે 35 વર્ષ પહેલા આ જગ્યાએ એક મહિલાને દાટીને દફનાવેલી છે, મહિલાને મારીને દફનાવેલી છે। જેથી આજ રોજ અમે ફોરેન્સિક અધિકારી તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ સાથે જગ્યાને ખોદકામ કરી અને અવશેષો જે માનવના અવશેષ હોય એ બહાર કાઢીને ડીએનએ માટે પરીક્ષણ માટે મોકલવામાં આવે છે। વટવામાં 35 વર્ષ પહેલા થયેલી એક હત્યાના કેસમાં અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે। વટવાના કુતુબનગરના ગલી નંબર 3 વિસ્તારની અંદર આ અત્યારે કામગીરી ચાલી રહી છે। એક મહિલાની હત્યા પછી ત્યાં ડેડ બોડી છે એને દફન કરી દેવામાં આવી હતી। ઘરની અંદર જ આ દફનવિધિ કરી દેવામાં આવી હોવાનું માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેસીબી સાથે અત્યારે અહીંયા પહોંચી છે અને જે જગ્યાએ ડેડ બોડીને દફન કરવામાં આવી હતી ત્યાંથી ખોદકામ કરી માટી વગેરે છે એ બહાર કાઢી અને એફએસએલના નમૂના છે તે સેમ્પલ અત્યારે લેવામાં આવી રહ્યા છે। સાથે જે અંદરથી માટી નીકળી છે એને નમૂના લઈ અને એને ચારણીથી ચાળી અને અન્ય કોઈ અવશેષો મળે છે કે કેમ, અથવા તો હાડપિંજરમાંથી કોઈ અવશેષો મળે છે કે કેમ, તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે કરી રહી છે। લગભગ 35 વર્ષ પહેલા થયેલી આ હત્યાના કેસમાં એક કડી મળી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અને એના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે જેસીબી સાથે ખોદકામ કરી તપાસ કરી રહી છે। કેમેરામેન દિલાવર સાથે હિરન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।